બેટ દ્વારકા એક પવિત્ર નગરી. બેટ દ્વારકાનું શું છે રહસ્ય, આજે આપણે જાણીશું. ગુજરાત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમુદ્રની વચ્ચે આવેલો એક એવો પવિત્ર ટાપુ જેનું નામ છે બેટ દ્વારકા, જેનું પૌરાણિક નામ શંખોદ્વારા છે. આ માત્ર એક ટાપુ નહીં પણ ભગવાન શ્રી કૃષ્ણના અંગત જીવનની અનેક ગાથાઓનું સાક્ષી છે. આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે શા માટે ભગવાન શ્રી કૃષ્ણએ આ ટાપુ પર પોતાનો મહેલ બનાવ્યો હતો અને તેનો ઇતિહાસ શું છે. પુરાણો મુજબ આ ટાપુનું નામ શંખોદ્વારા કેમ પડ્યું? સતયુગમાં અહીં શંખાસુર નામનો એક શક્તિશાળી રાક્ષસ રહેતો હતો. તેણે વેદોની ચોરી કરી અને સમુદ્રના તળિયે છુપાવી દીધા. ત્યારે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો, આ ટાપુ પર શંખાસુરનો વધ કર્યો અને વેદોનો ઉદ્ધાર કર્યો. દ્વારકા નગરી ભગવાનનું કાર્યસ્થળ હતું, પણ બેટ દ્વારકા તેમનું અંતપુરું એટલે કે રહેવાનું સ્થાન હતું. માનવામાં આવે છે કે અહીં ભગવાનની પટરાણીઓ સત્યભામા, જાંબવતી અને રૂક્ષ્મણી સાથે ભગવાન રહેતા હતા. આ એ જ ભૂમિ છે જ્યાં ગરીબ બ્રાહ્મણ સુદામા પોતાના મિત્ર કૃષ્ણને મળવા આવ્યા હતા. કૃષ્ણએ સુદામાની નાનકડી એવી પોટલીમાં લાવેલા ચોખાની ભેટને રડતા રડતા ચાખ્યા હતા. આજે પણ અહીં ભક્તોને ચોખાની પ્રસાદ આપવામાં આવે છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો બેટ દ્વારકા હંમેશા વેપારનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. ડોક્ટર S.R. રાવ જેવા પુરાતત્વવિદોએ અહીં સમુદ્રના પેટાળમાંથી હજારો વર્ષ જૂના અલગ અલગ જાતના વાસણો મળી આવ્યા છે. આ વાસણો કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણની નગરીના વાસણો છે. સોનાની દ્વારકાના પિલ્લરો પણ દ્વારકાના સમુદ્રની અંદર જોવા મળ્યા છે અને ઘણી બધી મૂર્તિઓ પણ જોવા મળી છે. સમુદ્રની અંદર હજારો વર્ષ જૂના વાસણો હજુ પણ એમને એમ પડ્યા છે. જરા વિચારો, આ એ જ પથ્થરો છે જેના પર ક્યારેક ભગવાન શ્રી કૃષ્ણના ચરણો પડ્યા હશે. વર્તમાનમાં મુખ્ય મંદિર અંદાજે 500 વર્ષ જૂનું છે. આ મંદિરમાં જે મૂર્તિ છે તે સ્વયં રૂક્ષ્મણીજીએ બનાવી હતી. બેટ દ્વારકા માત્ર કૃષ્ણ મંદિર પૂરતું સીમિત નથી. અહીં હનુમાનજી અને તેમના પુત્ર મકરધ્વજનું અનોખું મંદિર છે. આ આખા વિશ્વમાં એવું સ્થળ છે જ્યાં પિતા પુત્ર સાથે પૂજાય છે. અને ત્યાં એક એવી તળાવ આવેલી છે જેનું નામ છે પદ્મની તળાવ. કહેવાય છે કે અહીંયા ગોપીઓ સ્નાન કરતી હતી, જ્યાં ભક્તો પોતાના પાપ ધોવા માટે પવિત્ર સ્નાન કરે છે. ઓકાથી બેટ દ્વારકા આવવા માટે પહેલા સમંદર કિનારે બોટથી આવવું પડતું હતું, પણ હવે એક લાંબો અને સુંદર મજાનો સુદર્શન સેતુ બીચ બનાવી દેવામાં આવ્યું છે. જો તમને આ ઐતિહાસિક માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય દ્વારકાધીશ.